ચાલો આજે હું તમને એક નાના ખિસ્સાની વાર્તા સંભળાવું. હા, એક કિસ્સો, એક એવો કિસ્સો જેને શરૂઆતમાં તો ખૂબ તિરસ્કાર મળ્યો, પણ એણે હાર ના માની. જોઈએ એની આ નાનકડી સફર આપણને શું શીખવી જાય છે. તો આ છે આપણી વાર્તાનો હીરો, એક નાનકડું ખિસ્સું. દેખાવમાં તો સાવ સામાન્ય, પણ એના મનમાં છે ને એક બહુ મોટો ડર હતો. એક એવી સમસ્યા હતી જે એને અંદરથી કોરી ખાતી હતી. એને એવું લાગતું હતું કે જાણે આખી દુનિયામાં એ સાવ એકલું પડી ગયું છે. હવે જુઓ, દરેક નવી વસ્તુની જેમ આ ખિસ્સાને પણ કેટલી બધી આશાઓ હતી. એને એમ હતું કે એણે એક સરસ મજાના નવા શર્ટ પર જગ્યા મળશે, પણ એની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું, કારણ કે એને માન નહીં પણ અપમાન મળ્યું. દરજીએ જેવું ખિસ્સાને હાથમાં લીધું ને, એણે મોઢું બગાડ્યું અને એકદમ સૂગથી બોલ્યો, અરે આ શું છે? તું તો ગંદુ છે. મારે તારું કંઈ કામ નથી. ભાગ અહીંથી. વિચારો, એ કઠોર શબ્દો એ નાના ખિસ્સાના દિલમાં તીરની જેમ વાગ્યા હશે. અને વાત અહીં જ ન અટકી. દરજીનો ગુસ્સો તો જુઓ. એણે નાના લાચાર ખિસ્સાને ઓપાડીને સીધું દુકાનની બહાર ધૂળમાં જ ફેંકી દીધું. બિચારું તૂટેલા દિલ સાથે સાવ એકલું બસ ત્યાં જ પડ્યું રહ્યું. અને બસ અહીંથી જ શરૂ થઈ એક ખિસ્સાની અસલી સફર. એક એવી સફર જે આંસુઓથી ભરેલી હતી. પણ કોને ખબર હતી કે કદાચ આ આંસુ જ એને એની સાચી મંઝિલ સુધી પહોંચાડવાના હતા. રડતા રડતા એ નાનું ખિસ્સો રસ્તા પર આમ તેમ ભટકવા લાગ્યું. એને કંઈ ખબર જ નહોતી પડતી કે ક્યાં જવું. બસ ચાલતા ચાલતા અચાનક જ એ એક ધોબીની દુકાન પાસે આવી પહોંચ્યું. અને આ એ જગ્યા હતી જ્યાં એની કિસ્મત બદલાવાની હતી. એ એટલું બધું રડતું હતું કે એના આંસુના મોટા મોટા ટીપા સીધા ત્યાં આરામથી સૂતેલા ધોબીના કપડા પર જ પડ્યા. એનું દુઃખ એટલું મોટું હતું કે ધોબીના કપડાં પણ ભીના થઈ ગયા. જેવી કપડા પર ભીનાશ લાગીને ધોબીની ઊંઘ તરત જ ઉડી ગઈ. એણે ગુસ્સામાં આંખો ખોલી અને બોલ્યો, અરે બદમાશ, મારા કપડાં બગાડી નાખ્યા. પણ એક મિનિટ, તું આટલું બધું રડે છે કેમ? અને જેવી ધોબીએ ખિસ્સાની વાત સાંભળી, બસ વાર્તામાં એકદમ સુંદર વળાંક આવ્યો. નફરતની જગ્યાએ હવે મદદનો હાથ આગળ આવ્યો. ખિસ્સાએ રડતા રડતા ડૂસકા ભરતા કહ્યું, હું ગંદુ છું, એટલે દરજી મને નવા શર્ટ પર નથી લગાવતા, બસ એટલે જ હું રડી રહ્યું છું. એના અવાજમાં જાણે દુનિયાભરની નિરાશા હતી. ખિસ્સાની આટલી માસૂમ વાત સાંભળીને ધોબી તો હસી પડ્યો. એણે એકદમ પ્રેમથી કહ્યું, અરે ગાંડા, બસ આટલી અમથી વાત છે, ચાલ ચાલ, હું તારા ડાઘા હમણાં જ ધોઈને ચમકાવી દઉં છું. એના અવાજમાં કેટલી દયા અને હૂંફ હતી. અને પછી શરૂ થયું એ જ જાદુઈ પરિવર્તન. એક એવું પરિવર્તન જેણે ખિસ્સાને ખાલી બહારથી જ નહીં પણ અંદરથી પણ બદલી નાખ્યું. એના દુઃખની જગ્યા હવે આનંદે લઈ લીધી હતી. બસ ધોબીએ તરત જ કામ શરૂ કરી દીધું. સૌથી પહેલાં તો ખિસ્સાને પાણી ભરેલા ટબમાં ડૂબાડ્યું. પછી એના પર મસ્ત સાબુ લગાવીને એવું ઘસ્યું કે જોતામાં તો બધો જ મેલ. અને જાણે એની સાથે દુઃખના ડાઘા પણ પાણીમાં ઓગળી ગયા. અને જેવું ખિસ્સું એકદમ સાફ અને ચમકદાર થયું ને, એ તો ખુશીથી ખડખડાટ હસવા લાગ્યું. એનો રડવાનો અવાજ હવે ક્યાંય નહોતો, બસ એક મીઠું હાસ્ય હતું. એકદમ ખુશ થઈને ખિસ્સાએ ધોબીનો આભાર માન્યો. એ બોલ્યું, ધોબીભાઈ, તમે તો કમાલ કરી દીધી. હું તો હવે એકદમ સ્વચ્છ થઈ ગયો. અને એના અવાજમાં હવે એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવી ગયો હતો. ચાલો, હવે વારો હતો પાછા ફરવાનો. ક્યાં? એ જ જગ્યાએ જ્યાંથી એને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યું હતું. પણ આ વખતે ખિસ્સું અલગ હતું. એની ઓળખ અલગ હતી. ખુશીથી નાચતું કૂદતું એ નાનકડું ખિસ્સું પાછું દરજીની દુકાન તરફ જવા લાગ્યું. આ વખતે એના મનમાં કોઈ ડર નહોતો. બસ એક નવી ચમક હતી અને એક નવી આશા હતી. દરજીએ જેવું એ સ્વચ્છ અને ચમકતા ખિસ્સાને જોયું ને, એની આંખો તો પહોળી જ રહી ગઈ. એણે એકદમ આશ્ચર્યથી કહ્યું, અરે વાહ, તું તો બહુ સરસ દેખાય છે. ચાલ આવી જા, આ નવા શર્ટ પર બેસી જા. અને પછી શું? એ જ દરજીએ પોતે જ એ હસતા ખિસ્સાને ખૂબ પ્રેમથી નવા શર્ટ પર સીવી દીધું. આખરે એ ખિસ્સાને એનું સાચું સ્થાન મળી ગયું. અને એની ખુશીનો તો કોઈ પાર જ નહોતો. વિચારો, જે ખિસ્સાને ગંદુ કહીને ફેંકી દેવામાં આવ્યું હતું, એને જ આખરે એનું સાચું સ્થાન અને સન્માન પાછું મળ્યું. એની સફર પૂરી થઈ અને એને એક પ્રેમાળ ઘર મળી ગયું. જુઓ, આ વાર્તા ભલે એક નાના ખિસ્સાની હોય, પણ એ આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. જ્યારે કોઈ આપણો તિરસ્કાર કરે, ત્યારે શું આપણે હારી જવું જોઈએ
કે પછી એક ખિસ્સાની જેમ પોતાની જાતને સાફ કરીને એક નવી અને વધુ સારી શરૂઆત કરવી જોઈએ? ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં?